હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ચૂરમાની પ્રસાદી. એકદમ ઇઝી રીતે અને નવી સ્ટાઇલમાં આપણે આજે માતાજીની પ્રસાદી બનાવીશું. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો. આપણે તેને ગુજરાતીમાં દેશી ભાષામાં ભૈરણનો લોટ પણ કહેવાય છે. ત્યારબાદ તેમાં આપણે ઘી એડ કરીશું. ઘીનું પ્રમાણ આપણે આપણા લોટના ક્વોન્ટિટી ઉપર નક્કી કરવાનું છે. અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું અને ગરમ પાણીને એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતેનો લોટ રેડી કરી લેશું. અહીંયા મેં ગરમ પાણીનો યુઝ કર્યો છે, જેથી આપણો લોટ કાચો રહે નહીં અને જલ્દીથી ચૂરમા માટેની ભાખરી રેડી થઈ જાય છે. આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું, જેથી આપણો લોટ બહુ ઢીલો થઈ જાય નહીં. શું તમે આ રીતે સ્વીટ રેસીપી બનાવેલી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચૂરમા માટેની ભાખરી બનાવવાનો લોટ આપણો રેડી થઈ ગયો છે. બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, એ રીતનો લોટ રેડી કરવાનો. ત્યારબાદ આ રીતે આપણે ગોળ શેપ આપી દઈશું. અહીંયા આપણે ભાખરી થોડીક જાડી જ રાખવાની છે. આ રીતે હલકા હાથે તેને આપણે વણી લેશું. ભાખરીની થિકનેસ આપણે આટલી જાડી જ રાખવાની છે. ત્યારબાદ આપણે તેને બંને બાજુ સરખી રીતે શેકી દેશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની, જેથી આપણી ભાખરી એકદમ બળી જાય નહીં. આ રીતે હલકા હાથે તેને આપણે પ્રેસ કરીને શેકી લેશું. આ રીતની સ્વીટ તમે કોઈ દિવસ નહીં બનાવી હોય તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. લાડવા તો તમે બધાએ ખાધા જ હશે, પણ આ રીતે ચૂરમું બનાવવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ભાખરીને આપણે થોડીવાર ઠંડી થવા દેવાની અને તેને મિક્સર જારમાં આ રીતે કટકા કરીને એડ કરી લેશું. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેશું. ચૂરમું એકદમ ઝીણું હોય છે, તેના લીધે આપણે અહીંયા એકદમ ઝીણું ક્રશ કર્યું છે. ત્યારબાદ ચાળણીની મદદથી આ રીતે આપણે તેને ચાળી લેશું, જેથી આપણે ભાખરી મોટી રહી ગઈ હોય તે આમાં નીકળી જાય છે. આ રીતે ચારવાથી એક પણ ગાંઠ રહેતી નથી અને સરખી રીતે આપણું ચૂરમું બને છે. ત્યારબાદ તેમાં આપણે બુરું ખાંડ એડ કરવાની. જો તમારી પાસે બુરું ખાંડ ના હોય તો તમે ખાંડને ક્રશ કરીને પણ એડ કરી શકો છો અને ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો. પણ બુરું ખાંડ એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ આપણે તેમાં ઘી એડ કરવાનું છે. ઘીનું પ્રમાણ આપણા ચૂરમાની ક્વોન્ટિટી ઉપર નક્કી થાય છે. અહીંયા મારે 4 થી 5 ચમચી જેટલું ઘીનો યુઝ થયો છે. જેટલું ઘી વધારે એડ કરીશું એટલું ચૂરમું આપણું વધારે ટેસ્ટી બને છે. તેથી આપણે દિલ ખોલીને ઘીનો યુઝ કરીશું. બની છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન મી.